નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર યુનિટ નંબર 8 MiG-21 એ નિહાળતા પહેલાં આપણે એક વિડીયો ક્લિપ્સ જોઈએ કે MiG-21 છે એ કેવી રીતના ઉડ્ડયન કરે છે. તો ચાલો આપણે જોઈશું આપણે MiG-21 કેવી રીતના ઉડ્ડયન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે MiG-21 છે એ કેવી રીતના અવકાશમાં ઉડ્ડયન કરે છે અને MiG-21નું આપણે ચિત્ર પણ નિહાળ્યું, જે આપણે પાઠની શરૂઆતમાં ઉપર આકૃતિમાં પણ આપણને આપેલું છે. તો હવે શરૂઆત કરીએ તો ઇટ્સ 5 o'clock ઓન કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. એટલે કે ઇટ્સ 5 o'clock એટલે કે સવારના 5 વાગ્યા છે. ઓન કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ એટલે કે ફેબ્રુઆરીની ઠંડી સવારમાં. આપણે ખબર જ છે કે ફેબ્રુઆરી મંથમાં છે એ ઠંડી ઋતુ હોય છે, અને અહીંયા પણ આપણને સવારમાં ફેબ્રુઆરી મહિનાની ઠંડી સવારની વાત કરવામાં આવેલી છે. વિંગ કમાન્ડર કે સુરેશ સ્ટેપ ઇન્ટુ અ સ્ટાફ કાર ધેટ વિલ ટેક હિમ ટુ એન એરબેઝ ઓફ ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર. વિંગ કમાન્ડર એટલે કે વિંગ કમાન્ડર એ એક યુનિટ છે ઇન્ડિયન એરફોર્સનું. કે સુરેશ એટલે કે સુરેશ નામ છે. સ્ટેપ ઇન્ટુ અ સ્ટાફ કાર એટલે કે સ્ટેપ ઇન્ટુ એટલે કે બેસે છે. શેમાં? તો કે સ્ટાફ કાર એટલે કે સ્ટાફની એક ગાડી આવી છે એને તેડવા માટે એ એમાં બેસી જાય છે. ધેટ વિલ ટેક હિમ ઇન્ટુ એન એરબેઝ ઓફ ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર. જે તેમને ધેટ વિલ એટલે કે જે તેમને ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર એટલે કે ભારતના પશ્ચિમ વિભાગના એરબેઝ છે ત્યાં એને લઈ જશે. એટલે કે ફેબ્રુઆરી મહિનાની ઠંડી સવાર છે અને વિંગ કમાન્ડર કે સુરેશ છે એ સ્ટાફની એક ગાડી એને લેવા માટે આવેલી હોય છે. એ એમાં બેસી જાય છે અને એ તેને ક્યાં લઈ જશે? તો કે ભારતના પશ્ચિમ વિભાગના ઇન્ડિયન એરબેઝ છે ત્યાં એને લઈ જશે. ધ બ્લેક કાર પાસીસ થ્રુ ધ બેરેક ટાઈપ હાઉસીસ એન્ડ સ્ટોપ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. અને જે ગાડી હોય છે એ કેવા કલરની હોય છે? બ્લેક કાર. પાસીસ થ્રુજી એટલે કે પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? બેરેક ટાઈપ હાઉસીસ એટલે કે બેરેક જેવા ઘરો હોય છે અહીંયાથી એ ગાડી છે એ રસ્તામાંથી પસાર થાય છે. એન્ડ સ્ટોપ અને એ ઊભી રહે છે ક્યાં? એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ એટલે કે એરફોર્સના સિક્યુરિટી ગેટ છે અહીંયા એ ઊભી રહે છે. અ યુનિફોર્મ ગાર્ડ રેકોગ્નાઇઝિસ સુરેશ એન્ડ સેલ્યુટ હિમ સ્માર્ટલી. એટલે કે યુનિફોર્મ ગાર્ડ એટલે કે યુનિફોર્મ પહેરેલો ગાર્ડ જે ઊભો હતો અહીંયા દરવાજા પાસે, રેકોગ્નાઇઝ સુરેશ એટલે કે સુરેશને ઓળખી જાય છે કે સુરેશ છે એ વિંગ કમાન્ડર છે એ ગાડીમાં બેસીને આવે છે. એન્ડ સેલ્યુટ હિમ સ્માર્ટલી અને એ આ વિંગ કમાન્ડર હોવાના કારણે એ ગાર્ડ છે એને સ્માર્ટલી રૂઆબથી સેલ્યુટ એટલે કે સલામી ભરે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG ઓફ IF સ્ક્વોડ્રન each under a different commander કે સુરેશ called as Cookie Commands 3 to 1 Squadron. એટલે કે બિહાઇન્ડ ધ ગેટ એટલે કે ગેટની પાછળ IIF એટલે કે ઇન્ડિયન એરફોર્સ છે, ભારતીય વાયુસેના એનું ટૂંકું નામ છે ઇન્ડિયન એરફોર્સ. એના સ્ક્વોડ્રન MiG ઊભા છે. ઇચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર. દરેક સ્ક્વોડ્રન છે એનું સંચાલન છે એ અલગ અલગ કમાન્ડર કરતા હોય છે.
કે સુરેશ કોલ્ડ એઝ કુકી, અને કે સુરેશને કુકી તરીકે એને ઓળખવામાં આવે છે. તે શું કરે છે કે સુરેશ? તો કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન, અને તે 321 સ્ક્વોડ્રનનું સંચાલન કરે છે. તો અહીંયા પહેલા પેરેગ્રાફની અંદર જોયું કે ઠંડી સવાર હતી અને અહીંયા એક સ્ટાફનો વ્યક્તિ છે એ કે સુરેશ વિંગ કમાન્ડર છે એને તેડવા માટે આવે છે, અને એ ગાડી છે લઈને બેરેક જેવા હાઉસોમાંથી પસાર થાય છે, અને અહીંયા ઊભા ક્યાં રહે છે? તો કે એરફોર્સના સિક્યુરિટી ગેટ હોય છે અહીંયા એ ઊભા રહે છે, અને યુનિફોર્મ પહેરેલો ગાર્ડ હોય છે એ સુરેશને ઓળખી જાય છે અને રૂઆબથી એને સેલ્યુટ કરે છે. અને દરવાજાની પાછળ કોણ હોય છે? મિગ હોય છે. IF સ્ક્વોડ્રનના એક મિગ હોય છે, અને દરેક કમાન્ડર છે એ અલગ અલગ સ્ક્વોડ્રનનું સંચાલન કરતા હોય છે. કે સુરેશ પણ એક સ્ક્વોડનું સંચાલન કરે છે, એનું નામ આવ્યું 321 સ્ક્વોડ્રનનું સંચાલન કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો આપણે 5:20 AM એટલે કે સવારના 5:20 કુકી ઇઝ ઇન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ, અને કુકી છે એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં હોય છે. એટલે કે કેવી રીતના ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન કરવું વિમાનનું, એનું પ્લાનિંગ જોવું પડે, હવામાન કેવું છે, આબોહવા કેવી છે. ઘણી વખત આપણે ન્યૂઝમાં એમાં સાંભળતા હોઈએ છીએ કે ધુમ્મસ હોવાના કારણે આ ફ્લાઇટ અડધી કલાક લેટ છે ને એવું સાંભળતા હોઈએ છીએ. અને આ પણ એવી જ રીતના આયોજન વગર ફ્લાઇટિંગ કરી શકતા નથી. તેના કારણે આયોજન વગર કરે તો ઘણી વખત પ્લેન છે એ ક્રેશ થાય છે. તો અહીંયા 5:20 AM એટલે કે સવારના 5 વાગે કુકી ઇઝ ઇન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ, એટલે કે કુકી છે એ ઉડ્ડયન કેવી રીતના કરવું એના આયોજનનો રૂમ હોય છે અહીંયા છે. ધેર આર મેપ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન ચાર્ટ ઓન વોલ્સ, અને એ રૂમની અંદર શું છે? મેપ્સ એટલે કે નકશાઓ છે, એન્ડ આઇડેન્ટિફિકેશન એટલે કે સ્થળ નિર્દેશ કરતા ચાર્ટ છે, અને વોલ છે કે આ સ્થળ ક્યાં આવેલું છે એવો એક ચાર્ટ આપેલો છે એ અહીંયા જાય છે. ટુડેઝ ઓર્ડર ફોર કુકીઝ, અને આજે કુકીને ઓર્ડર મળ્યો છે, બરાબર. આ MiG-21 છે એનું સંચાલન 321 સ્ક્વોડ્રનનું સંચાલન કોણ કરે છે? કે એસ સુરેશ, અને એ કે સુરેશને અહીંયા ઓર્ડર આપવામાં આવે છે. શું ઓર્ડર આપવામાં આવે છે? એન એર સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ એટ 7 AM, અને એના ઉપરના અધિકારી તરફથી એને એક ઓર્ડર મળ્યો કે બાટલા છે પંજાબનું, અહીંયા એને સવારે 7 વાગે એર સ્ટ્રાઇક એટલે કે હવાઈ હુમલો કરવાનો છે. આપને પ્રશ્ન થાય કે અહીંયા કેમ હવાઈ હુમલો કરે? ઇન્ડિયાના વ્યક્તિઓ પંજાબમાં શું કામ હુમલો? તો અહીંયા રિયલમાં હુમલો કરતા ન હોય, પણ અહીંયા પ્રેક્ટિસ માટે વાસ્તવિક રીતે હુમલો કરવાનો હોય છે, કે જ્યાં આજુબાજુમાં કોઈ સિટી કે કોઈ મકાન એવું ન આવેલું હોય, ખુલ્લી ઓપન જગ્યા હોય, અહીંયા આવી રીતના આવા પ્રયોગો કરતા હોય છે કે જેના કારણે ગમે તે કંઈક એવી પરિસ્થિતિ સર્જાય કે જેના કારણે ગમે ત્યારે તાત્કાલિક હવાઈ હુમલો કરવાનો થાય, તો એના માટે પ્રેક્ટિસ કરેલી હોય તો કામમાં આવે. આ રીતે કુકીને પણ અહીંયા એક અધિકારી તરફથી એને ઓર્ડર આપવામાં આવે છે કે હવાઈ હુમલો કરો બાટલા પંજાબ ઉપર, અને 7 AM એટલે કે સવારના 7 વાગે અહીંયા હુમલો થઈ જવો જોઈએ. હી વિલ લીડ અ 2 પ્લાન ફોર્મેશન અગેન્સ્ટ એનિમી, એટલે કે તે 2 પ્લેનનું આયોજન કરી રહ્યો હોય છે. 17th આર્મ્ડ બ્રિજ ઓફ હોસ્ટાઇલ કન્ટ્રી, એટલે કે દુશ્મન દેશના 17મા આર્મ્ડ બ્રિગેડ સામે તેઓ 2 વિમાનના ગોઠવણીનું આયોજન કરવાનું રહેશે. તેને કોને? કે સુરેશને 2 પ્લેનનું આયોજન કરવાનું છે, અને દુશ્મન દેશ એનું નામ શું આપ્યું? 17મા આર્મ્ડ બ્રિગેડ સામે, એટલે કે એના ઉપર એને હુમલા કરવાનો છે. નેક્સ્ટ પીરિયડ જોઈએ આપણે તો ધીસ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર, અને આ કાર્ય તેમને લશ્કરી વડા મથકમાંથી આપવામાં આવેલું છે. આ પ્રેક્ટિસ માટેનું કાર્ય છે એ ક્યાંથી આપવાનું આવેલું છે? ધીસ મિશન ઇઝ અસાઇન્ડ, એટલે કે આ કાર્ય છે તેને ક્યાંથી મળ્યું છે? તો કે લશ્કરી વડા મથકમાંથી આપેલું આવેલું છે. હેડક્વાર્ટર એટલે કે લશ્કરી વડું. વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ્ડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ, અને વોર ટાઈમ પ્રેક્ટિસ
એટલે કે યુદ્ધના સમયની પ્રેક્ટિસ, કેવી રીતના પરિસ્થિતિ છે, કન્ડિશન કેવી પરિસ્થિતિ છે, હવામાન કેવું છે, આ પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ, અને જે રીતે વાસ્તવિક હોય એ રીતે પ્રેક્ટિસ કરવાની શક્યતા રહેલી છે. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. અને આ દિવસે કુકી છે એ ખૂબ જ વ્યસ્ત હતો. ટુ વરી અબાઉટ ધ રિસ્ક એટલે કે આમાં કેટલું જોખમ રહેલું છે એમાં એ ખૂબ જ ચિંતા કરે છે. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી એટલે કે ખૂબ જ વ્યસ્ત હતા. ટુ વરી અબાઉટ ધ રિસ્ક એટલે કે આ જોખમ કેવું છે એના વિશેના. હી કોલ્સ ધ મીટરિયોલોજી ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. અને તે મીટરિયોલોજી ઓફિસર એટલે કે મીટરિયોલોજી એટલે કે હવામાન વિભાગના અધિકારીને એ બોલાવે છે. શું કરવા માટે? ટુ ગેટ ધ વેધર રિપોર્ટ એટલે કે હવામાનનો રિપોર્ટ જાણવા માટે. અને ગમે એ પ્લેન છે ઉડ્ડયન કરે તે પહેલાં આવી રીતના હવામાન વિભાગની જાણકારી મેળવતા હોય છે, જેના કારણે એને કાંઈ પણ ખલેલ પહોંચે નહીં, ક્રેશ થવાના ચાન્સીસ ઓછા રહે. તો અહીંયા જોયો એટલે એ મીટરિયોલોજીનો સંપર્ક કરે છે અને કહે છે, મીટરિયોલોજી શું કહે છે, થિક ક્લાઉડ એટ 550 મીટર્સ એટલે કે ગાઢ વાદળો છે એ 550 મીટરે આવેલા છે. એટલે કે 550 મીટર ઉપર જાય એટલે અહીંયા ખૂબ જ વાદળો આવેલા છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ અને 5 કિલોમીટર સુધી તમે દૃશ્ય જોઈ શકો છો, એનાથી આગળ જોઈ શકતા નથી. એટલે કે 5 કિલોમીટર સુધી તમે સ્પષ્ટ જોઈ શકશો. પછી હેઝ એટ 400 મીટર્સ. અહીંયા જે હેઝ શબ્દ આવેલો છે, હેઝ એટલે કે ધુમ્મસ. એટલે શું કીધું? હેઝ એટ 400 મીટર્સ એટલે કે 400 મીટર તમે ઉપર જશો એટલે અહીંયા ધુમ્મસ છે. વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર અવર અને પશ્ચિમી પવન એટલે કે પશ્ચિમી દિશામાંથી પવન છે એ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહ્યો છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ અને થોડી સ્લાઇટ એર એટલે કે તોફાની પવન પણ છે. નાવ હવે નેક્સ્ટ જોઈએ તો આપણે નાવ માર્કર, પેન્સ, રૂલર્સ, protectors and compasses are waiting for him on a long wooden table. એટલે કે હવે લાકડાના એક ટેબલ પર માર્કર પેન, રૂલર્સ એટલે કે ફૂટપટ્ટીઓ, પ્રોટેક્ટર્સ એટલે કે કોણ માપકો, એન્ડ કંપાસ એટલે કે હોકાયંત્રો છે, આર વેઇટિંગ ફોર હિમ એટલે કે તે તેની રાહ જોઈ રહ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કુકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ સેલ્ફ એન્ડ ચોક્સ આઉટ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લાન. કુકી છે એ શું કરી રહ્યો છે? અભયારણ્ય પરથી એક નકશો લઈને વિમાનનો માર્ગ અને ગતિ નક્કી કરે છે. એટલે કે ચોક લઈને અભયારણ્ય ઉપરથી અને એ કેવી રીતના આપણે કયા માર્ગે કેવી રીતના જાવ, કેવી રીતના આપણે પ્લેનની સ્પીડ રાખશું, એ આખો બોર્ડ ઉપર એ ચિત્ર દોરે છે. In 1 hour the mission is planned. અને 1 કલાકમાં આ બાટલા ઉપર જે હવાઈ હુમલો કરવાનો છે એનું આયોજન છે 1 કલાકની અંદર થઈ જાય છે. ઇન 1 hour એટલે કે 1 કલાકની અંદર ધ મિશન ઇઝ પ્લાન્ડ એટલે કે આ મિશન જે હવાઈ હુમલો કરવા જઈ રહ્યા છે એનું આયોજન થઈ ગયું છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ એન્ડ ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. અને પછી તે બીજા રૂમમાં જાય છે એન્ડ ડિસ્કસ ધ ટાર્ગેટ એટલે કે લક્ષ્ય વિશેની ચર્ચા કરે છે વિથ એન આર્મી ઓફિસર એટલે કે આર્મીના એક અધિકારી સાથે તેઓ લક્ષ્યની ચર્ચા કરી રહ્યા હોય છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર એટલે કે સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી પણ ત્યાં હાજર હતા. એટલે કે ત્યાગીનું ઉપનામ છે, અહીંયા બંડલ છે એ કોનું નામ છે તો કે ત્યાગીને એ બંડલ તરીકે ઓળખતા હોય છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ઇઝ પ્રેઝન્ટ ધેર અને અહીંયા એ હાજર હતા. હી ઇઝ કુકિંગ વિંગ્સમેન ઓન ધ ટ્રેપ અને તે આ જે હવાઈ હુમલો કરવા જઈ રહ્યા છે ત્યારે ત્યાગી કોણ હોય છે તો કે ત્યાગી છે
તે કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રેપ, એટલે કે આ મિશનમાં તેઓ કુકીના વિંગમેન છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક્સ મીન્સ નથિંગ, અને આ તાલીમમાં હોદ્દાનું કોઈ પણ મહત્ત્વ હોતું નથી. જ્યારે આપણે તાલીમ ચાલતી હોય છે આર્મી, ત્યારે આ અધિકારી છે, ત્યારે કોઈ પણ હોદ્દાનું કાંઈ પણ મૂલ્ય હોતું નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર ધ એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ, એટલે કે માત્ર હવે 20 જ મિનિટ બાકી હતી બિફોર ધ સ્ટાર્ટિંગ ટાઈમ, એટલે કે એન્જિન શરૂ કરવાની માત્ર હવે 20 જ મિનિટ હતી કે 20 મિનિટ પછી એન્જિનને શરૂ કરી દેવાનું છે અને પછી ફ્લાઇટ માટે રવાના થવાનું છે. તો તે પહેલાં શું પ્રોસેસ કરે છે એ આપણે જોઈએ. તો કુકી ગ્રેબ્સ હેલ્મેટ, કુકી છે એ હેલ્મેટ પહેરે છે, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ, અને તે ઓક્સિજન માસ્ક અને હેડસેટ આ બધું તૈયાર રાખે છે. એન્ડ વોક્સ ટુ ધ સર્વિસ સ્ટેશન, અને એ પ્લેનની તપાસણી માટે એક સર્વિસ સ્ટેશનમાં જાય છે કે કાંઈ ફોલ્ટ નથી ને, એ કંઈ સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બગડી નથી ગયું, કાંઈ પણ ઢીલું નથી રહી ગયું, આ માટે એક સર્વિસ સ્ટેશનમાં જાય છે. અને ત્યાં શું કરે છે તો ધેર હી એક્ઝામિન્સ ફોર્મ્સ સર્ટિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક, અને ત્યાં પછી એક ફોર્મ ભરે છે અને સર્ટિફાઈ કે જેમાં શું બતાવવામાં આવે છે, એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક, એટલે કે પ્લેનનો બધો જ પાર્ટ છે એ ચેક થઈ ગયો, એના માટેનું એ ફોર્મ ભરે છે સર્ટિફિકેટ મેળવવા માટે. ધેન હી વોક્સ અરાઉન્ડ ધ પ્લેન ટુ ચેક ફોર ધ લીક્સ, અને પછી તે પ્લેનની આજુબાજુમાં ચાલે છે ટુ ચેક ફોર લીક્સ, એટલે કે પ્લેન છે એ કઈ જગ્યાએ લીક્સ છે કઈ જગ્યાએ નથી એમ તપાસણી કરે છે. લૂઝ પેનલ્સ, એટલે કે ઢીલી કોઈ પણ પેનલ્સ રહી ગઈ છે, એન્ડ પિન્સ, એટલે કે કઈ પિન પણ ખુલ્લી નથી રહી ગઈ ને એ તપાસણી કરે છે. ધેર આર નન, અને ત્યાં કાંઈ પણ હતું નહીં, એવરીથિંગ ઇઝ ઓકે, બધું જ બરાબર હતું. સો એ ક્લાઇમ્સ ઇન ટુ હિઝ સીટ, અને પછી તેથી તે એની સીટ જ્યાં ચલાવવાનું હોય છે MiG-21 એ સીટ ઉપર તે બેસી જાય છે. કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય, એની ઓક્સિજન સપ્લાય છે એ જોડે છે, એન્ડ રેડિયો, અને રેડિયો પણ જોડી દે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ, અને પછી એ પુલ્સ આઉટ એટલે કે ખેંચે છે સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ, એટલે કે સીટમાંથી એક સલામતીની પિન છે તે ખેંચે છે. એન્ડ ધેન બીકમ્સ લીવ, અને પછી તે રેડી થઈ જાય છે પ્લેન ચલાવવા માટે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ, એટલે કે જો તે દોરી ખેંચે, કોર્ડ એટલે અહીંયા દોરી અર્થ લેવાનો. ધ સીટ વિથ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન 1 second, એટલે કે 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં જો તે દોરી ખેંચી દે, કાંઈ પણ એવી ઇમરજન્સી સર્જાય તો એ દોરી ખેંચી દે તો પેરાશૂટ છે એ 200 મીટર જેટલું આગે ભાગે છે, અને એ પોતે જે ચલાવનાર હોય એ સુરક્ષિત રહે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ, અને અંતમાં પ્લેન છે એ ઉડ્ડયન કરે તે પહેલાં એક છેલ્લું છે એ ટેક ઓફ કરવા માટેનું ચેક તપાસણી કરે છે, છેલ્લી તપાસણી. ઇટ ઇઝ કોલ્ડ ટેફ્લોપ ટ્રીમ, અને તેને ટેફ્લોપ ટ્રીમ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર શું તપાસણી કરવામાં, એર પ્રેશર, હવાનું દબાણ કેટલું છે, એર બ્રેક્સ, એલિરોન્સ, ફ્લેપ્સ, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે જે બળતણ ભર્યું હોય એ સાધન બતાવે છે કે નહીં, કેટલું પેટ્રોલ ડીઝલ છે, અથવા તો જેમાં મોટા ભાગે જોઈએ તો એમાં શુદ્ધ કેરોસીન વપરાયેલું હોય છે, તો એ શુદ્ધ કેરોસીનનું પ્રમાણ કેટલું છે એ માપવા માટે ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે કે નથી કરતું. ઓક્સિજન, હાઇડ્રોલિક એન્ડ પેન્યુમેટિક્સ, આ બધું સાધનો છે એ તપાસે છે. હવે પછી આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર મળશું, ત્યાં સુધી આવજો મિત્રો.